જેને એમ કહેવાય કે 17 કોટ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે નીરુબેન ભરતસિંહ વેગડ તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવો। એમનો અનુક્રમ નંબર છે 2, નિશાન છે કમળ કમળ કમળ। અંત્યોદયનો સર્વોદય લાવે છે, ભરોસાની ભાજપ ફરી આવે છે। એક તાલુકા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે સેજલબેન અજીતભાઈ મકવાણા તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવશો। એમનો અનુક્રમ નંબર છે 1, નિશાન છે કમળ કમળ કમળ। ભાજપ આવે છે, ભાજપ આવે છે। જેને એમ કહેવાય કે 17 કોટ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે નીરુબેન ભરતસિંહ વેગડ તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવો। એમનો અનુક્રમ નંબર છે 2, નિશાન છે કમળ કમળ કમળ। બીજથી ગુજરાત જગમગે, ઉજ્જવલાથી જીવન સરળ બને। નર્મદા એક તાલુકા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે સેજલબેન અજીતભાઈ મકવાણા તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવશો। એમનો અનુક્રમ નંબર છે 1, નિશાન છે કમળ કમળ કમળ। તનથી જન જનને જાહો જલાલી છે, ધજા ધર્મની ફરકાવે ભાજપ જે રાખે સૌનું માન છે। ગુજરાત જેને એમ કહેવાય કે 17 કોટ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે નીરુબેન ભરતસિંહ વેગડ તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવો। એમનો અનુક્રમ નંબર છે 2, નિશાન છે કમળ કમળ કમળ। ભાજપ આવે છે, અંત્યોદયનો સર્વોદય લાવે છે, ભરોસાની ભાજપ ફરી આવે છે। ગામે ગામે ઉમંગ બધી જીત છે જંગ। એક તાલુકા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે સેજલબેન અજીતભાઈ મકવાણા તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવશો। એમનો અનુક્રમ નંબર છે 1, નિશાન છે કમળ કમળ કમળ। હે ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર રે, ગુજરાતમાં ભાજપની સરકાર રે। એમ કહેવાય કે 17 કોટ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે નીરુબેન ભરતસિંહ વેગડ તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવો। એમનો અનુક્રમ નંબર છે 2, નિશાન છે કમળ કમળ કમળ। વાદી ગોધીનગર કે દિલ્હીની ગાદી, ભાજપની સરકાર વિકાસવાદી। ગુજરાતમાં 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 બરોહા। એક તાલુકા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે સેજલબેન અજીતભાઈ મકવાણા તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવશો। એમનો અનુક્રમ નંબર છે 1, નિશાન છે કમળ કમળ કમળ। લાગે વાદી લાગે અમને મોદીજીની બધી વાતો, હે ભાજપ સાથે કમળ સાથે। જેને એમ કહેવાય કે 17 કોટ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે નીરુબેન ભરતસિંહ વેગડ તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવો। એમનો અનુક્રમ નંબર છે 2, નિશાન છે કમળ કમળ કમળ। ખુશીઓ પેલાણી આજ ઘેર ઘેર, એ હવની અરે હવની હવની મન ગમતી સરકાર રે। એક તાલુકા પંચાયત સીટ
સીટના ઉમેદવાર એટલે કે સેજલબેન અજીતભાઈ મકવાણા. તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવશો. એમનો અનુક્રમ નંબર છે 1, નિશાન છે કમળ 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 કમળ. 1 તાલુકા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે સેજલબેન અજીતભાઈ મકવાણા. તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવશો. એમનો અનુક્રમ નંબર છે 1, નિશાન છે કમળ કમળ કમળ.